चलो मित्रों गईकालથી આપણે અધૂરું હતું એ સ્વાધ્યાય 6.3 અને એક ઉદાહરણનો દાખલો એક ને એક બે દાખલા ઉદાહરણના એટલે 7 દાખલા ગણવાના છે. આજે આખું પ્રકરણ પૂર્ણ થઈ જશે. કાલે રજા, સોમવારે એક્ઝામ રહેશે મિત્રો. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. ઉદાહરણ 6 आकृतिમાં AB समांतर CD समांतर EF ये लंब AB છે જો ખૂણો BEF x y z શોધો. આકૃતિ દોરીને જ આપી જ આપણને. x છે, y છે, આ 55 છે, આ z છે, આ 90 છે. ચલો મિત્રો આપણે x y z ત્રણેયના મૂલ્યો શોધવાના સરસ દાખલો ધ્યાન રાખજો, મજા આવે એવો દાખલો. પહેલું કામ આ બેની વાત કરીએ એટલે y મળી જશે. પછી આની નાની વાત કરીએ એટલે z મળી જશે. પછી આ y મળે એટલે x મળી જશે. ઓકે સ્ટાર્ટ કરીએ આપણે. D E F 55 y અહીં કોઈ નામ આપી દઈએ G BD समांतर EF ની છેદિકા DE વડે બનતા એક તરફના અંતઃકોણો y વત્તા 55 180 આ છેદિકાની એક તરફના અંતઃકોણો થયા જે પૂરક હોય એનો સરવાળો 180 થાય. y 180 ઓછા 55 10 में 5 जाए तो 5 7 5 13 5 जाए तो y बराबर 125 y મળી ગયો. હવે જેટલો y મળશે એટલો x મળશે. એટલે હવે બીજો પોઈન્ટ લઈએ છે આપણે. અહીંયા પણ નામ આપી દઈએ. આમને આમ B D H G X જે આપણે આ રેખા પણ જોઈ છે. ઓકે આકૃતિ આમ B H B G E BH समांतर DE ની છેદિકા BE વડે બનતા અનુકોણો x is equal to y. આ અનુકોણની જોડથી જેના માપ સરખા હોય x is equal to y. x બરાબર 125. તો વારો લઈએ z નો. એના માટે પહેલા હું આમ કરીશ A B E F 90 z વત્તા 55 AB समांतर EF ની છેદિકા એ વડે બનતા અંતઃકોણો. આ બે અંતઃકોણ થાય
એ વત્તા ખૂણો ઈ ઇઝ ઇક્વલ ટુ 180. આ ઈ જે ખૂણો હતો આખો ઈ z વત્તા 55 થાય અને એ હતો 90. મિત્રો z બરાબર 35. આ રીતે આપણે x y z ત્રણેય શોધી લીધા. ચલો હવે બીજું ઉદાહરણ 1/7 નું અને પછી સ્વાધ્યાય 6.3 લઈએ. ઉદાહરણ 7 આકૃતિમાં ચોટી લંબ PR મોટી QR 40 SPR 30 x તથા y મેળવો. મિત્રો આ 40 છે y છે આ 90 છે x છે આ 30. તો પહેલા x તો મળી જશે આપણને. પહેલી આકૃતિ આમ દોરો QTR ત્રિકોણની 90 x અને 40. ત્રિકોણ QTR માં 90 વત્તા 40 વત્તા x 180 180 x બરાબર 180 એટલે 130 x બરાબર 50. તો x મળી ગયો. એના પરથી પહેલા હું આવે r શોધી નાખીશ એટલે r to દોરીશ ESR x મેપ ત્રિકોણ PSR માં 30 વત્તા x વત્તા 8 PSR 180. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. 30 x ની કિંમત લીધી 50 વત્તા ખૂણો PSR 80 વત્તા ખૂણો PSR PSR થઈ ગયું 100. હવે ત્રીજું સ્ટેપ y શોધવાનું. એના માટે લખી દો P S Q અને R આ 100 આ y PSQ વત્તા ખૂણો PSR 180 અંશ રૈખિક જોડ y વત્તા 100 180 ઓછા 100 y બરાબર 80. મિત્રો બંને ઉદાહરણ ગણી નાખ્યા. જોઈ લો 2 મિનિટ ફોટો પાડી લો અને પછી આપણે સ્વાધ્યાય 6.3 સ્ટાર્ટ કરીએ. એના 5 દાખલાથી છે. આખું પ્રકરણ પૂર્ણ થઈ જશે. આવતીકાલે રજા રહેશે. સોમવારે એક્ઝામ રહેશે મિત્રો.
चलो आगे स्वाध्याय 6.3 દાખલો 1 આકૃતિમાં ત્રિકોણ PQR ની બાજુઓ QP અને RQ ના અનુક્રમે S અને T સુધી લંબાવેલ છે. SPR 135 અંશ, PQT 110 અંશ, તો PRQ શોધો. આ મેળવવાનું સિમ્પલ દાખલો મજા આવે એવો. પહેલું કામ શું કરીશું? પહેલું આ બહિષ્કોણ આની સાથે રેખિત દોર, આ બહિષ્કોણ પર રેખિત દોર એટલે આ 180 બાદ કરીશું 70, 180 બાદ કરીશું 45 અને પછી ત્રિકોણ ત્રંબક 180 સ્ટાર્ટ કરીએ મિત્રો. પહેલું સ્ટેપ આ લઈ લઈએ S T R Q SPR વત્તા ખૂણો QPR 180 અંશ રેખિક જોડ 135 વત્તા ખૂણો QPR 180 અંશ. ખૂણો QPR 180 ઓછા 135 ખૂણો QPR 45 આ 45 થઈ ગયો મિત્રો. આગળની વાત કરીએ ખૂણો PQT વત્તા ખૂણો PQR 180 અંશ 110 વત્તા ખૂણો PQR 180 અંશ 180 ઓછા 110 70 આ ખૂણો પણ મળી ગયો મને 70. હવે ત્રીજું સ્ટેપ આ અને આ પહેલા આ શોધ્યો પછી આ અને પછી હવે આ શોધીશું. PQ R આ 45 70 આ કેટલો ત્રિકોણ PQR માં 45 વત્તા 70 વત્તા ખૂણો PRQ is equal to 180 115 વત્તા ખૂણો PRQ is equal to 180 ખૂણો PRQ 180 minus 115 ખૂણો PRQ is equal to 65. આખો દાખલો પતી ગયો મિત્રો. પહેલા બહિષ્કોણ પેલા રેખિક જોડ એનો સરવાળો 180 આ મેળવ્યો. આ બહિષ્કોણ એનો રેખિક જોડ એનો સરવાળો 180 આ મેળવ્યો. ત્રિકોણ ત્રણ આનો સરવાળો 180 થાય. બીજો દાખલો આકૃતિમાં x y z 54 સોરી ખૂણો x 62 છે. ખૂણો x y z 54 છે. y અને z એ અનુક્રમે ખૂણો x y z અને ખૂણો x z y ના વિભાજકો છે.
એમાં XYZ 54 અને આ વિભાજન અને આ વિભાજન આપણને પૂછ્યું છે OZY અને OYZ સોરી YOZ સરસ દાખલો મિત્રો ઈઝી છે જોઈ લઈએ પહેલું સ્ટેપ ત્રિકોણ x y z 62 54 આ કેવી त्रिकोण XYZ में 62 + 54 कोण Z 180 180 116 64 वाली बात करें x y z y को ખૂણો xy z 54 છે વાયો કિરણિક ખૂણા xy z નો વિભાજક છે એટલે આના બે સરખા ભાગ થયા અને આ 27 ને આ પણ 27 માટે ખૂણો xy કો 27 અને ખૂણો oyz 27 થાય અને આ 27 થયા હવે એવી રીતે આના બે ભાગ કરીશું x z y 64 વિભાજન z કિરણ xz y નું વિભાજક છે માટે ખૂણો xz 32 ને આ પણ 32 હવે મિત્રો આપણે આ શોધવું છે તો હું એ ત્રિકોણ લઈ લઈશ નાનો વચ્ચેનો O Y Z આ 27 આ 32 આ કેટલા 180 180 માટે ખૂણો YOZ = 21 સિમ્પલ દાખલો પહેલા આ ખૂણો તો આ ખૂણો ત્રિકોણના મંત્ર પછી આ શું પછી આનો દિવાલ બે સરખા ભાગ આનો દિવાલ બે સરખા ભાગ પછી આ બે મંડી આ શું ત્રિકોણના મંત્ર સરવાળો 180 અંશ થાય એટલે એના પરથી આપણે આ શોધી નાખીએ ચલો મિત્રો એના પછીનો દાખલો BAC 35 છે CDE 53 છે DCE શોધો નહીં આ આવી જશે પાણી અધૂરો રહેવા દો ને એના કરતા નવા બોર્ડમાં લઈએ આપણે ફોટો પાડીને ત્રણ દાખલા બાકી છે મિત્રો હવે ચલો આગળ
દાખલો 3 B A C E D 35 53 આ કે સિમ્પલ દાખલો છે મિત્રો જો પહેલું કામ આ કરીશું દરેકમાં આકૃતિ દોરું છું સ્ટેપ બાય સ્ટેપ એટલે તમને ખબર પડે B A E અને A E D સી લખવાની કઈ જરૂર નથી A B समांतर D नीचे दिखा A वड़े बनता अंतःयुग्म कोणों सॉरी कोण BAE is equal to कोण AED છે માટે 35 is equal to कोण 8 આ કોણ 35 નું થઈ ગયો કામ પૂરું થઈ ગયું આપણું આપણે આ નાનો ત્રિકોણ લઈ લઈએ C D E આ 53 આ 35 આ કેટલું त्रिकोण सीडी में 53 वत्ता 35 वत्ता कोण DCE 180 अंश 88 प्लस कोण DCE 180 अंश कोण DCE बराबर 180 ओछा 88 DCE 92 अंश દાખલો પૂર્ણ થઈ ગયો પહેલા શું કામ કર્યું આ 35 પર યુગ્મ કોણ પેલા આ સુધી રાખ્યો 35 અને પછી આ આને આ ત્રણનો સરવાળો 180 આ બેનો સરવાળો 88 તો 180 પર માત્ર આ મળી ગયો દાખલો 4 આકૃતિમાં જો રેખાઓ PQ અને RS બિંદુ P પર એ પ્રકારે છેદે છે કે PRT 40 RPT 95 અને TSQ 75 એટલે SQT મેળવો આકૃતિમાં રેખાઓ PQ અને RS P માં છેદે છે 95 40 75 ટીકે આપણને પૂછ્યું છે SQT આ કોણ પૂછ્યું મિત્રો સરસ દાખલો બે સ્ટેપમાં પતી જાય એટલે આપણે આ શોધીશું ત્રિકોણ ત્રણકોણ સરળ 180 એના પરથી અભિકોણ પરથી આ શોધીશું અને પછી ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 આ બે પરથી આ શોધીશું चलो PRT 95 वत्ता 40 वत्ता कोण PPR 180 अंश 180 ओछा 135 PPR 45 આ 45 મળે તો આ પણ 45 અભિકોણ PPR SQ PPR is equal to SPQ અભિકોણ આ મળી ગયો અને હવે આ લઈ લઈએ આપણે
વિકર્ણના ત્રણ ખૂણાનો સરવાળો 180 PQS 75 45 त्रिकोण STQ માં 75 વત્તા 45 વત્તા ખૂણો SQP 180 120 SQP 180 SQP 180 વત્તા 120 SQP 60 चलो पांचमो दाखलो मोटो दाखलो मित्रों फोटो पाड़ी અને પાછું દાખલો નવા બોર્ડમાં કરીશું चलो मित्रों હવે પાંચમો દાખલો તો વ્યવસ્થિત પડતો નથી એટલે એક કરી દીધો ચલો દાખલો 5 છેલ્લો દાખલો આવતીકાલે રજા છે અને સોમવારે આની એક્ઝામ છે પ્રકરણ 6 ની જેને એક્ઝામ આપી હશે જેના ફોટા આયા હશે એને મંગળવારે 15મા ચેપ્ટર સંભાવનાનું રિવિઝન થશે ચલો મિત્રો છેલ્લો દાખલો આકૃતિમાં PQ સમાંતર PQ લંબ PS લંબની નિશાની જે 90 અંશનો ખૂણો PQ સમાંતર SR ચાલો દાખલો છે એટલે આખા બોર્ડમાં લીધો છે SQR 28 QRD 65 X કેટલા અને Y કેટલા મિત્રો મારો લેક્ચર પતે પછી એસએસ નો લેક્ચર છે અત્યારે તરત એટલે આ દાખલો પતે લેક્ચર પૂર્ણ થાય પછી એસએસ નો લેક્ચર ફરી એકવાર સમજાવી દઉં આવતીકાલે રજા તૈયારી કરવાની અને સોમવારે આ ચેપ્ટરની એક્ઝામ છે આખું ચેપ્ટર 30 માર્કની એક્ઝામ હશે જે લોકોએ પેપર લખશે એને જ મંગળવારે આખું પેપર સોલ્વ કરાવીશું સંભાવના ડિવિઝન ચાલુ કરાવીશું મિત્રો પેપર લખી જેના ફોટા આવશે એને જ રિવિઝન થશે હવે તો ઇન્સ્ટામાં એવી સગવડ થઈ ગઈ છે અત્યારે કે હું તમને જોઈ શકું અને તમને બ્લોગ પણ કરી શકું ઝૂમની જેમ अट्ठाईस एक्स न्यू वाई चलो मित्रों सब दाखलो पहलू काम આપણે એક લઈએ આના પરથી x મળી જશે સિમ્પલ જોજો શું કરવું
PQ समांतर RT ની છેદિકા QR વડે બનતા અંતઃયુગ્મ કોણ પ્રતીક QR બરાબર કોણ QRT છે। આ ખૂણો છે x + 28 આખો, આ ખૂણો છે 65, x = 27, x મળી ગયો મને। સિમ્પલ y શોધવાનું છે, એના માટે આપણે આમ લઈ લઈશું mu y x ત્રિકોણ PQS માં mu + x + y = 180, mu + 27 + y = 180, y बराबर 180 + 170, y बराबर 65। ફરી એકવાર સમજાવી દઉં મિત્રો, પહેલા આપણે આમ z લીધું એટલે આ અને આ અંતઃયુગ્મ કોણ, આ બરાબર આ x મળી ગયો મને। એક મિનિટ 15 માંથી 8 જાય તો અહીંયા 37 આવ્યો મિત્રો, 37 ઓકે, 37 27 ફરી એકવાર બતાવી દઉં, આ અંતઃયુગ્મ કોણ આ અને આ સરખા થાય, x + 28 = 65, x બરાબર 65 + 28 x = 37, x 37 મળી ગયો। પછી આપણે આ ત્રિકોણ લીધું, એમાં ત્રણ ખૂણાનો સરવાળો 180, mu + x + y 180, mu + 37 + y 180 માટે 127 y બરાબર 180, y બરાબર 180 + 170, y બરાબર 53। રવિવારે 18/10/2020 રજા, સોમવારે 19/10/2020 પરીક્ષા, પ્રકરણ 6 પેપર 12 થી 21 નો સમય, પેપર 12 વાગે મૂકવામાં આવશે। 2 વાગ્યા સુધીમાં ફોટોઝ મોકલી દેવા અને મંગળવારે પેપર સોલ્યુશન અથવા સંભાવના શરૂ થશે। સમય 11 થી 12 નેક્સ્ટ ટ્યુશન। મિત્રો મારો લેક્ચર હવે પતે એટલે એસએસ નો લેક્ચર, હોમવર્ક 2 વાર કરવું, એના પણ ફોટોસ મોકલવાના, પછી કાલે રજા, તૈયારીની રજા। સોમવારે એક્ઝામ 12 વાગે પેપર મૂકીશ, 12 થી 1:30 નો ટાઈમ, 2 વાગ્યા સુધી ફોટો મોકલી દેવાનો દરેક જણે, જેના ફોટો આયા હશે ને મંગળવારે પેપરનું સોલ્યુશન અને સંભાવનાનું રિવિઝન। મહેરબાની કરીને દરેક જણે પેપર લખીને એના ફોટો મોકલવાના, હોમવર્ક કરીને એના ફોટો પણ મોકલવાના। મિત્રો રોજનું કામ કરશો તો મજા આવશે, મંગળ બુધ 2 દિવસમાં લગભગ
સંભાવના રિવિઝન પતી, અરે ગુરુવાર સુધી સંભાવના રિવિઝન પતી હશે, પછી ચોથું પછી ત્રીજું બધા પ્રકરણનું રિવિઝન કરાવી સારી રીતે આખું. આ રિવિઝન નથી, આ શું છે આખું પ્રકરણ ફરીથી ચલાવવું, પણ પ્રેક્ટિસ બુક નથી આવતી, એમાં ચોપડી આવે અને જરૂર પડશે તો પ્રેક્ટિસ બુકનો પણ ઉપયોગ કરીશું. હોમવર્ક 2 વાર કરું ને અત્યારે એસએસ નું ટ્યુશન જે મારું પતે છે એટલે આવજો.